સ્વાગત છે। ઈડર ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ એકલિંગજી દાદાનો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। સવારે એકલિંગજી દાદાની પ્રતિમા રજનીભાઈ જોશીના ઘરેથી ભક્તિભાવપૂર્વક ત્રિવેદી મેવાડા સમાજવાડી ખાતે લઈ જવામાં આવી। ત્યારબાદ શાસ્ત્રી અનિલભાઈ પરસોત્તમદાસ જોશી ગલુડિયા ઈડર દ્વારા ખૂબ જ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કર્મ કરવામાં આવ્યું। યજમાન સનતભાઈ ભટ્ટ, જીતુભાઈ વ્યાસ, હર્ષ પંડ્યાએ તેમજ સમાજના ભક્તજનોએ પૂજન વિધિમાં ભાગ લીધો હતો। ત્યારબાદ સમાજની સભાની શરૂઆત દિલીપભાઈ જોશીએ પ્રાર્થનાથી અને પ્રમુખ ચેતનકુમાર સામળદાસ જોશી દ્વારા મહેમાનો તેમજ સમાજના ભાઈઓ તથા બહેનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ સમારંભના અધ્યક્ષસ્થાને બિપિનભાઈ ઉપાધ્યાયના નામની દરખાસ્ત મૂકવામાં આવી। મંત્રી આશીષભાઈ જોશીએ ટેકો જાહેર કર્યો હતો। મહાપ્રસાદના દાતા સ્વ અશો મહાલક્ષ્મીબેન ઉછવાલ વ્યાસ પરિવાર તરફથી ઓજી વ્યાસ સાહેબે તથા પૂર્વક પ્રમુખ રજનીભાઈ જોશીએ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અતિથિ વિશેષ ચંદ્રકાંતભાઈ ગોર સાહેબે એમના વક્તવ્યમાં સમાજ એકજૂટ બની ભવન બનાવવા તરફ આગળ વધે, જરૂર પડે તો અમે તમારી સાથે છીએ, આ વાતની સૌએ વધાવી લીધી હતી। ત્યારબાદ બાળકોને સ્વ અશો જયાબેન જસવંતલાલ જોશી પરિવાર તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પંડિતે કર્યું હતું। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।